સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે 74મા પાઠમાં શીખ્યા હતા કે વિષયોમાં વૈરાગ્ય ન આવે ત્યાં સુધી ભક્તિનો આરંભ થતો નથી. 6 વસ્તુઓમાં પરમાત્માએ માયા રાખી છે. પરમાત્માએ કઈ 6 વસ્તુઓમાં માયા રાખી છે જેમાં આપણે ફસાઈ જઈએ છીએ? એ વસ્તુઓ છે ભોજનમાં, દ્રવ્યમાં, કપડામાં, સ્ત્રી પુરુષમાં એટલે પુરુષને સ્ત્રીમાં અને સ્ત્રીને પુરુષમાં, ઘરમાં અને પુસ્તકમાં. છેલ્લી 2 જે છે ઘર અને પુસ્તક એ ગૌણ છે, પણ પહેલી 4 છે એમાં લોકો ફસાઈ જાય છે. કઈ? ભોજનમાં, દ્રવ્યમાં, કપડામાં અને સ્ત્રી પુરુષમાં. જગતના કોઈ પદાર્થમાં એટલો સ્નેહ ના કરવો કે જે પ્રભુ ભક્તિમાં વિઘ્ન કરે. શું કીધું? જગતના કોઈ પણ પદાર્થ હોય, પછી ભલે વસ્તુ, વ્યક્તિ જે પણ હોય, આપણને એમાં અગર સ્નેહ થઈ ગયો તો પ્રભુ ત્યાંથી જતા રહે. તો જગતના કોઈ પણ પદાર્થમાં એટલો સ્નેહ ના કરવો કે જે પ્રભુ ભક્તિમાં વિઘ્ન કરે. તમે સંસારમાં રહો પણ સંસાર તમારામાં ના રહેવો જોઈએ. જેમ બોટ હોય, નાવ હોય, નાવ પાણીની ઉપર તરે છે. જો પાણી નાવમાં આવી જાય તો નાવ ડૂબી જાય છે. એવી રીતે આપણે સંસારમાં રહીએ પણ જો સંસાર આપણામાં આવી જાય તો આપણે પણ ડૂબી જઈએ. બીજું આપણે શીખ્યા હતા કે ઘર છોડવાની જરૂર નથી, પણ ઘરમાં સાવધ રહીને રહેવાની જરૂર છે. ઘર છોડીને આપણે ક્યાં જવાના હતા? ક્યાંય નહીં, ઘરમાં જ રહેવાનું છે, પણ સાવધ રહેવાનું છે કે બીજા વસ્તુઓમાં કે વિષયોમાં આપણું મન ફસાય નહીં. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે 3 પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. પ્રતિકૂળ સંજોગોમાં પણ ભજન કેવી રીતે કરવું તે પ્રહલાદે જગતને બતાવ્યું. પ્રહલાદે કેવી રીતે ભજન કર્યું હતું? બધું પ્રતિકૂળ હતું, પ્રતિકૂળ સંજોગો હતા, એમને અનુકૂળ કંઈ જ નહોતું, તો પણ એમણે ભજન કરીને બતાડ્યું કે કેવી રીતે ભજન કરાય. અને અનુકૂળ સંજોગોમાં પણ જો મનુષ્ય સાવધાન ના રહે તો તેનાથી ભજન કરી શકાતું નથી. એ જાણવા મળે છે ભરતના ચરિત્રથી. ઘરમાં રહેલી વસ્તુ ભજનમાં વિઘ્ન કરશે નહીં. ઘરમાં કોઈ વસ્તુ રહી હશે તો એ ભજનમાં નહીં વિઘ્ન કરે, પણ મનમાં રહેલી વસ્તુ ભજનમાં વિઘ્ન કરશે. એટલે ઘરમાં ભલે કોઈ રહે પણ મનમાં રહેવું જોઈએ નહીં. ઘર છોડીને ગયેલા મહાત્માઓને માયા કેવી રીતે પજવે છે તેની આ કથા છે. ભરતજીએ વિચાર્યું કે હું એકાંતમાં બેસીને ઈશ્વરનું આરાધન કરીશ. ભરત નેપાળમાં ગંડકી નદીના કિનારે આવ્યા છે. ભરતજી ગંડકી નદીના કિનારે આદિનારાયણ ભગવાનની આરાધના કરે છે. હવે છે ને ભરતજીના ચરિત્રની કથા આવી રહી છે, તો એ આપણે ધ્યાનથી સાંભળીશું કે માણસ બધું છોડીને પણ જો જંગલમાં જતું રહે તો પણ કેવી રીતે ફસાઈ જાય છે. તો આપણે તો ઘરમાં રહીને બધું છોડવું છે મનથી, તો આપણે શું ધ્યાન રાખવું જોઈએ? તો આપણે આ ધ્યાનથી સાંભળીશું. શું કીધું આપણે ફરી જોઈ લઈએ કે ભરતજીને એમ થયું કે હું એકાંતમાં બેસીને ઈશ્વરનું આરાધન કરીશ. એટલે ભરતજી ક્યાં આવ્યા? નેપાળમાં ગંડકી નદીના કિનારે આવ્યા અને આદિનારાયણ ભગવાનની આરાધના કરે છે. ઈશ્વર વિના બીજા કોઈનો સાથ હશે તો તે ઈશ્વર ભજનમાં વિક્ષેપ કરશે. જેને તપ કરવું છે તે એકલો તપ કરે. જેને તપ કરવું છે એ એકલો તપ કરે. હું એકલો નથી, મારા ભગવાન મારી સાથે છે. ઈશ્વર સિવાય બીજાનો સાથ રાખશો તો દુઃખી થશો. શું કીધું? ઈશ્વર સિવાય બીજા કોઈનો સાથ રાખીશું તો આપણે દુઃખી જ થશું. ક્યાં આપણને એ છોડી દેશે, ક્યાં સંજોગો એવા હશે કે આપણે એને છોડવું પડશે, ક્યાં બની શકે રહે જ નહીં, તો કંઈ પણ થઈ શકે. તો ઈશ્વર સિવાય અગર બીજાનો સાથ રાખીશું કે ભરોસો રાખીશું તો દુઃખી જ થવાશે. ભરતજી એકલા તપ કરવા ગયા છે.
ગંડકીનું બીજું નામ છે શાલિગ્રામી. જે ગંડકી નદી છે ને એ નદીનું બીજું નામ છે શાલિગ્રામી. રોજનો નિયમ હતો. ભરતજી 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરે છે. ભરતજી સવારે 4 વાગે ઉઠે છે, બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરે છે, કેળપુર જળમાં ઊભા રહીને ધ્યાન કરે છે, સૂર્યનારાયણનું ધ્યાન કરે છે અને ગાયત્રી મંત્રનો જપ કરે છે. સૂર્યનારાયણની કૃપાથી બુદ્ધિ સુધરે છે. સૂર્યનારાયણની કૃપાથી બુદ્ધિ સુધરે છે. સૂર્યનારાયણની ઉપાસના કરવી જોઈએ. સૂર્યનારાયણના ઉપકાર બદલ આપણે સર્વ સૂર્યનારાયણના ઋણમાં છીએ. સૂર્યનારાયણ સતત જગતને પ્રકાશ આપે છે. જો અગર સૂર્યનારાયણ બહાર જ ના આવે તો જગતમાં તો પ્રલય થઈ જાય. સમસ્ત સ્થાવર જંગમનો આત્મા સૂર્ય છે. સૂર્યનારાયણ સર્વને પ્રકાશ આપે છે, પણ તે વીજળી કંપનીની જેમ બિલ મોકલતા નથી. સૂર્ય ભગવાન રવિવારે પણ રજા લેતા નથી. જે દિવસે તે રજા લેશે તે દિવસે જગતમાં પ્રલય થશે. સૂર્ય પરમાત્માનું સાકાર સ્વરૂપ છે. એક વખત મનુષ્યો અને કાગડાઓ વચ્ચે ઝઘડો થયો. કોની વચ્ચે? મનુષ્ય અને કાગડાઓ વચ્ચે ઝઘડો થયો. કાગડો કહે કે તમારામાં બુદ્ધિ વધારે છે, પણ તમારા કરતાં એક ગુણ અમારામાં વધારે છે. એવું કોણે કીધું? કાગડાએ કીધું. અમે સૂર્યોદય પહેલા ઉઠીએ છીએ. સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરી સૂર્યનારાયણને અર્ધ્ય દાન કરો. રાત્રે 11 વાગ્યા પછીનો કાળ રાક્ષસ કાળ ગણાય. આવા નિષેધ કાળમાં ભોજન કરાય નહીં. રાત્રે 11 વાગ્યા પછી ભોજન કરાય નહીં. આજકાલ લોકો સિનેમા જોવા જાય છે અને રાત્રે 11 પછી ભોજન કરે છે. આવું ના કરાય. ઈશ્વરની મર્યાદા સૂર્ય, ચંદ્ર, સમુદ્ર પણ છોડતા નથી. પરમાત્માની મર્યાદા પાળવા હે માનવ તને સુખ સમૃદ્ધિ આપી છે. ભરતજી પ્રાર્થના કરે છે. ભરતજી શું પ્રાર્થના કરે છે? મારી બુદ્ધિ, મારું મન અવળે માર્ગે જાય નહીં. ભગવાનના તેજોમય સ્વરૂપનું હું ચિંતન કરું છું. એવી ભરતજી પ્રાર્થના કરે છે. અર્થ અને જ્ઞાન સાથે જપ કરો. આપણે જપ કરીએ તો એનો અર્થ અને એનું જ્ઞાન આપણને હોવું જોઈએ કે આપણે શું બોલી રહ્યા છે. સુખદેવજી રાજર્ષિને વર્ણન કરે છે. રાજન, તે પછી ભરતજી દ્વારકાધીશની માનસી સેવા કરે છે. પહેલા પ્રત્યક્ષ સેવા ખૂબ કરેલી, એટલે હવે માનસી સેવા કરે છે. માનસી સેવા સહેલી નથી. શરીરથી વધારે પાપ થતું નથી. વધારે પાપ થાય છે મનથી. આપણે શરીરથી વધારે પાપ નથી કરતા. પાપ શેનાથી થાય છે? મનથી. એટલે માનસી ધ્યાન, માનસી સેવા શ્રેષ્ઠ છે. મનથી ઈશ્વરમાં તન્મય થવું એ માનસી સેવા. આપણે મનથી પ્રભુમાં તન્મય થઈએ એ શું કહેવાય? માનસી સેવા. માનસી સેવા શ્રેષ્ઠ છે. માનસી સેવા. એક વખત એક વાણિયો હતો, એ માનસી સેવા કરતો હતો. એનું સાંભળીએ આપણે. એક વખત એક વાણિયો ગુસાઈજી પાસે ગયો. જઈને કહ્યું કે બાપજી, સેવા કરવા હું ખુશ છું, પરંતુ કંઈ ખર્ચો ના થાય એવી મને સેવા બતાવો. ગુસાઈજીએ તેમને માનસી સેવા બતાવી અને કહ્યું કે તું માનસી સેવા કરજે, મનથી સેવા કરજે, એટલે તને જરાય ખર્ચો થશે નહીં. બધું મનથી ધરાવવાનું. હું ભગવાનને સ્નાન કરાવું છું, વસ્ત્ર પહેરાવું છું, પૂજા કરું છું, ભોગ ધરાવું છું, ભગવાન આરોગ્ય છે, વગેરે બધું મનથી કરવાનું. ગુસાઈજીએ પૂછ્યું, તને કયું સ્વરૂપ ગમે છે? વાણિયો કહે, મને બાલકૃષ્ણલાલનું સ્વરૂપ બહુ ગમે છે. ગુસાઈજી કહે, સવારમાં એવી ભાવના કરવાની કે ઠાકોરજી માટે યમુનાજીમાંથી જળ લઈ આવું છું. ઘરે આવ્યા પછી એવો ભાવ જાગે કે ઠાકોરજી શયન કરે છે. યશોદાજી જેવી ભાવના રાખી બાળ સ્વરૂપની સેવા કરો. બાલ સેવામાં વાત્સલ્ય ભાવ મુખ્ય છે. સેવામાં ગાયના દૂધ અને માખણ લાવવા, પછી લાલાને મંગલ ગીત ગાઈને જગાડવા. યશોદાજી લાલાને મનાવતા, લાલા આટલું માખણ ખાઈ જા, તારી ચોટલી દાઉજી કરતાં પણ જલ્દી મોટી થઈ જશે. ગરમ જળથી લાલાને, એટલે હુંફાળા જળથી લાલાને માંગલિક સ્નાન કરાવજે. પછી ઠાકોરજીનો શ્રૃંગાર કરવો. કનૈયાને પૂછવું કે આજે કયું પિતાંબર પહેરવું છે? કનૈયો કહે તે પિતાંબર પહેરાવવું. શ્રૃંગારમાં તન્મયતા થાય તો બ્રહ્માનંદ જેવો આનંદ મળે છે. કનૈયાને નૈવેદ્ય ધરાવવું. પછી ભાવના કરો કે લાલો આરોગ્ય છે. તે પછી આરતી ઉતારવી અને તે પછી ક્ષમા પ્રાર્થના કરવી. ગુસાઈજીના કહેવા પ્રમાણે વાણિયો શ્રી બાલકૃષ્ણના બાલ સ્વરૂપની માનસી સેવા કરવા લાગ્યો. રોજ પ્રેમથી માનસી સેવા કરે છે. એવો તન્મય થયો કે બધી વસ્તુ એને પ્રત્યક્ષ દેખાય છે.
માનસી સેવામાં મનની ધરા તૂટવી જોઈએ નહીં. કોઈ લૌકિક વિચાર આવે તો સમજવું કે માનસી સેવાનો ભંગ થયો છે. 12 વર્ષ માનસી સેવા કરી. એક દિવસ કટોરામાં દૂધ લઈને આવ્યો છે. દૂધમાં ખાંડ નાખી. વાણિયાને લાગ્યું કે લાલાના દૂધમાં આજે ખાંડ વધારે પડી ગઈ છે. વાણિયાથી તે કેવી રીતે સહન થાય? ખ્યાલ આવે વૈષ્ણવો? એ વાણિયો હતો એ માનસી સેવા કરતો હતો. પછી એણે માનસી સેવામાં જ મનથી આમ વિચાર્યું કે હું દૂધ ધરાવું છું પ્રભુને, તો એમાં સાકર નાખી. તો મનથી જ એને થયું કે અરે સાકર વધારે પડી ગઈ. સાચે તો એણે કંઈ કર્યું નથી, એ મનથી કરે છે. તો એને મનથી શું લાગ્યું? અરે સાકર વધારે પડી ગઈ. સ્વભાવ તો કંજૂસ, જાય કેવી રીતે? પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. વાણિયાએ વિચાર્યું કે દૂધમાંથી વધારાની ખાંડ કાઢી લઉં તો બીજા ઉપયોગમાં આવશે. ત્યાં કટોરો તો હતો નહીં, ત્યાં દૂધે નહોતું, ખાંડે નથી. પણ માનસી સેવામાં એટલો તન્મય થયો હતો કે બધું તેને પ્રત્યક્ષ દેખાય છે. દૂધમાંથી વધારાની ખાંડ કાઢવા ગયો. સેવામાં તન્મય થયેલો એટલે જાણે ખાંડ બહાર કાઢતો હોય તેવું કર્યું. કનૈયાને લાગ્યું કે ગમે તેવો હોય પણ વાણિયાએ 12 વર્ષ સુધી માનસી સેવા કરી છે. તેથી કનૈયાને આજે પ્રગટ થવાની ઈચ્છા થઈ. આજે બાલકૃષ્ણ પ્રસન્ન થયા. કનૈયો પ્રગટ થયો અને વાણિયાનો હાથ પકડી લીધો અને શું કીધું પ્રભુએ કે ખાંડ વધારે પડી ગઈ તો તારા બાપનું શું ગયું? તે ક્યાં એકે પૈસાનો ખર્ચ કર્યો છે? દૂધ ખાંડ માટે તે એકે પૈસો તો ખર્ચ્યો નથી. હવે પ્રભુનો સ્પર્શ થયો, ભગવત સ્પર્શ થયો અને તે પછી વાણિયો વૈષ્ણવ બન્યો. વાણિયો ભગવાનનો સાચો અનન્ય ભક્ત બન્યો. કોઈ પણ સત્કાર્ય 12 વર્ષ નિયમપૂર્વક કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. શંકરાચાર્ય પણ શ્રી કૃષ્ણની માનસી સેવા કરતા હતા. ભરતજી માનસી સેવા કરતા તેમાં તન્મય થયા છે. સેવા કરતા કંટાળો આવે તો ધ્યાન કરે અને કીર્તન કરે. આપણે સેવા કરતા કંટાળી જઈએ તો ધ્યાન કરવાનું, ધ્યાન કરતા કંટાળીએ તો કીર્તન કરવાનું. એવી રીતે થોડો ભરતજી પણ એવી રીતે કરતા હતા. પ્રભુની પાછળ પડે તેને માયા ત્રાસ આપે છે. સંસારના વિષયોમાં ફસાયેલાને માયા ત્રાસ આપતી નથી. જે સંસારના વિષયોમાં જ છે એને માયા કંઈ નથી પજવતી, પણ જે પ્રભુની પાછળ પડે એને માયા ત્રાસ આપે છે. માયા માને છે કે આ તો મરેલો જ છે તો એને શું મારવાનો? એ તો વિષયોમાં જ છે, મરેલો જ છે તો એને કેમ મારવાનો? એટલે જે પ્રભુની પાછળ પડે તેને માયા ત્રાસ આપે છે. પરમાત્માની પાછળ પડે તેને માયા વધારે પકડે છે. પણ જે માયાના પ્રવાહમાં વહેતો હોય છે તેને માયા વિઘ્ન કરતી નથી. માયા માને છે કે આ તો મારો ગુલામ છે. માયાની ગતિ વિચિત્ર છે. ભરતજી કેળપુર જળમાં ઊભા હતા. ઉનાળાની ઋતુ હતી. હવે ભરતજી કેળ સુધી જળમાં ઊભા હતા અને ઉનાળાની ઋતુ હતી. ત્યાં એક ગર્ભવતી હરણી પ્રાતઃકાળમાં જળપાન કરવા આવી. તેવામાં એક સિંહે ગર્જના કરી. હરણ જળ પીવા આવ્યું ને સિંહે ગર્જના કરી. સિંહની ભયંકર ગર્જના સંભળાઈ. હવે હરણી તો ગભરાઈ ગઈ, આ સિંહ મને મારી નાખશે. સિંહે ફરી ગર્જના કરી. હરણીએ વિચાર્યું કે ગંડકી નદીને ઓળંગીને જો હું સામે જતી રહું તો હું બચી જાઉં. એટલે હરણીએ જોરથી કૂદકો માર્યો. હવે એ પ્રેગ્નન્ટ હતી તો પ્રસવકાળ સમીપ આવેલો. પેટમાંથી હરણબાળ બહાર આવ્યો. નદીના જળમાં તે પડી ગયો અને હરણી સામે કિનારે જઈને મરણ પામી. ભરતજીએ હરણબાળને નદીના જળમાં પડેલો જોયો. ભરતજીને હરણબાળમાં શ્રી હરિના દર્શન થયા. ભરતજીએ વિચાર્યું કે આ હરણબાળની મા તો મરી ગઈ છે. તેનું હવે જગતમાં કોઈ નથી. તેનું લાલન પાલન રક્ષણ કોણ કરશે? દયાવશ થઈને તેઓ હરણબાળને આશ્રમમાં લઈ આવ્યા. હવે તો નવજાત શિશુ હતું, એનું રક્ષણ કોણ કરશે? એટલે આશ્રમમાં લઈ આવ્યા. આ મારા વગર કોઈને ઓળખતું નથી. તેનું પાલન પોષણ કરવું એ મારો ધર્મ છે. હું ઉપેક્ષા કરીશ તો તે મરી જશે. એનો હું બાપ છું, મા પણ હું જ છું. આનું પાલન પોષણ રક્ષણ કરવું એ મારી ફરજ છે. ભરતજી માનવા લાગ્યા કે હું હરણબાળનો રક્ષક પિતા છું. મારે તેનું સર્વ પ્રકારે રક્ષણ કરવું જોઈએ. જીવ માને છે હું બીજાનું રક્ષણ કરું છું. અરે તું શું રક્ષણ કરવાનો હતો? આ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જીવ શું માને છે? કોઈનું આપણે રક્ષણ કરતા હોય, કોઈ પ્રાણીનું પણ, કે કોઈનું તો આપણને લાગે કે હું જ રક્ષણ કરું છું. પણ એ સાચું નથી. જીવ માને છે કે હું બીજાનું રક્ષણ કરું છું. અરે તું શું રક્ષણ કરવાનો હતો?
તું પણ કાળનું જ ભોજન છે, આપણે પણ કાળનું જ ભોજન છે ને, આપણે જવાનું છે એક દિવસ. રક્ષણ કરનાર તો એ એક જ છે, કરતા હરતા શ્રી હરિ છે, સંહાર તથા પાલન કરનાર શ્રી હરિ છે. તમે ઘરમાં કહો કે રહો કે વનમાં, તમારું રક્ષણ કરનાર શ્રી હરિ છે. ભાગવતના 7મા સ્કંદના 2 અધ્યાયના 40મા શ્લોકમાં યમરાજાએ સુયજ્ઞ રાજાના સગા સંબંધીઓને આ પ્રમાણે બોધ આપ્યો છે. એમ કહી હિરણ્યકશ્યપે કહ્યું છે. હવે હિરણ્યકશ્યપુએ શું કહ્યું છે કે પરમેશ્વરની કૃપા હોય તો જીવ અનાથ હોય, વનમાં હોય તો પણ એ જીવે જ છે. પરમાત્માની કૃપા હોય તો જીવ અનાથ હોય કે જંગલમાં હોય, ઘરમાં હોય, એ જીવે જ છે. અને પરમેશ્વરે જેને મારેલો તે ઘરમાં પણ સુરક્ષિત હોય તો પણ એ જીવતો રહેતો નથી, તે મરે છે. હરણ બાળને પાણીમાંથી બહાર કાઢ્યું એ ભરતજીનો ધર્મ હતો, બરાબર છે. પરંતુ એનો રક્ષક પિતા હું છું એવો સંબંધ જોડ્યો એ સારું ન કર્યું. જીવ માત્રનો રક્ષક પિતા ઈશ્વર છે. બધા દોષ અભિમાનમાંથી જાગે છે. રક્ષક પિતા કોણ છે? ભગવાન છે. ભગવાને એની રક્ષા કરી છે. આપણે કોણ છે રક્ષા કરવા વાળા? તો આ આપણે રક્ષક છે એવું માનીએ એટલે અભિમાન થયું. હવે ભરતજી તો હરણબાળનું લાલન પાલન કરવા લાગ્યા. ધીરે ધીરે હરણબાળ મોટો થયો. હરણબાળને રમાડે અને ગોદમાં બેસાડે. આ શું હતું? પૂર્વચિત્તી અપ્સરા આવી છે. કહ્યું હતું ને, પૂર્વચિત્તી અપ્સરા કોણ? જે આપણા પૂર્વજન્મની વાસના હોય એ આવી ગઈ. જૂના સંસ્કાર છે એ ભૂલવા કઠણ છે. હવે એમણે પૂર્વાવસ્થામાં છોકરાઓને બહુ રમાડ્યા હતા. તેના સૂક્ષ્મ સંસ્કાર મનમાં છે. તેથી હરણબાળમાં મન ફસાયું છે. ભરતજીનું મન પ્રભુ ભજનમાં હવે સ્થિર રહેતું નથી. ધ્યાનમાં 2 મિનિટ પસાર થાય કે જોવે હરણબાળ દેખાય છે કે નહીં. વાસનાનો વિષય બદલ્યો છે. વાસના તો મનમાં જ રહી. ઘર છોડીને જંગલમાં આવ્યા, બાળકોને છોડી દીધા અને હરણબાળમાં જીવ ફસાઈ ગયો. અને ધ્યાન કરવા બેસે ને કે અરે હરણબાળ શું કરતું હશે, એટલે આંખ ખોલીને જોવે. એટલે પ્રભુમાંથી જે મન હતું એ ક્યાં લાગી ગયું? હરણબાળમાં. આના કરતા ઘરમાં શું ખોટું હતું? જ્ઞાનીને પણ મનને મારવું પડે છે. ભરતજીએ હરણબાળને ઘરમાં રાખ્યો. તેમાં અયોગ્યપણું ન હતું. ઘરમાં રાખ્યો ચલો કે એની સંભાળ થાય, પણ એમણે એને મનમાં રાખ્યો, તે અયોગ્ય કરી. સંસાર છોડીને ક્યાં જશો? જ્યાં જાઓ ત્યાં સંસાર છે. મહાપુરુષોએ તેથી કહ્યું છે કે ધીરે ધીરે મનમાંથી સંસારને કાઢી નાખજો. સંસારને મનમાં રાખશો નહીં. કોઈને ઘરમાં રાખો પણ મનમાં કોઈને રાખશો નહીં. મનમાં કામને રાખો કે ઈશ્વરને રાખો, બંને સાથે રહી શકશે નહીં. તુલસી દોનું નવ રહે, રવિ રજની એક ઠામ. એટલે મનમાં ગમે તે એક જ વસ્તુ રહેશે, ક્યાં પ્રભુ રહેશે, ક્યાં તમારી ઈચ્છાઓ રહેશે. તો આપણે શું કરવું છે? આપણે નક્કી કરવું પડશે. હવે આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે ઘરમાં રહેલી વસ્તુ ભજનમાં વિઘ્ન કરશે નહીં, પણ મનમાં રહેલી વસ્તુ ભજનમાં વિઘ્ન કરશે. આ આપણને શેના ઉપરથી ખબર પડી? ભરત રાજાની કથા ઉપરથી. ઈશ્વર સિવાય બીજાનો સાથ રાખશો તો દુઃખી થશો. ભરતજી ભગવાનને પ્રાર્થના કરે છે, મારી બુદ્ધિ, મારું મન અવળે માર્ગે જાય નહીં અને હું પ્રભુનું જ સ્વરૂપનું જ ચિંતન કરું. વધારે પાપ શેનાથી થાય છે? મનથી. એટલે માનસી ધ્યાન, માનસી સેવા એ શ્રેષ્ઠ છે. મનથી ઈશ્વરમાં તન્મય થવું એને શું કહેવાય? માનસી સેવા. કોઈ પણ સત્કાર્ય 12 વર્ષ નિયમપૂર્વક કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. જીવ માને છે કે હું બીજાનું રક્ષણ કરું છું. અરે તું શું રક્ષણ કરવાનો હતો? રક્ષણ કરનાર તો એક જ છે, કરતા હરતા શ્રી હરિ જ છે. સંહાર તથા પાલન કરનાર શ્રી હરિ જ છે. જો પરમેશ્વરની કૃપા હોય તો જીવ અનાથ હોય કે જંગલમાં હોય, ક્યાંય હોય, એ જીવે જ છે. અને જો કૃપા ના હોય તો ઘરમાં સુરક્ષિત હોય તો પણ નથી જીવતો. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ.